રાજકારણમાં ક્યારે શું થાય તે નક્કી હોતું નથી. અલગ અલગ વિચારધારાના રાજકીય લોકો તેમની વિચારધારા છોડી અન્ય વિચારધારા સાથે જોડાતા હોવાના દાખલાઓ અનેક આપણે જોઈ ચૂક્યા છીએ. પરંતુ વિસાવદરની ચૂંટણીમાં બે અલગ અલગ વિચારધારાના જ મુખ્ય હરીફ પક્ષ વચ્ચે અંદરખાને ગઠબંધન થઈ ગયું અને બંને એક થઈ ત્રીજા પક્ષને હરાવવા અંદરખાને સોગઠા ગોઠવતા હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. એક પક્ષનો કાર્યક્રમ હોય અને તેનો તમામ ખર્ચ મુખ્ય હરીફ પક્ષ આપે છે. આ નીતિની ચર્ચા હવે વિસાવદરના મતદારોમાં થઈ રહી છે. વિસાવદરની પેટા ચૂંટણી ખૂબ જ હાઈ પ્રોફાઇલ બની ગઈ છે અને વિસાવદર વિધાનસભાની છેલ્લી 4 ચૂંટણીના આંકડા પરથી સ્પષ્ટ સાબિત થાય છે કે શાસક પક્ષ કરતાં વિપક્ષના વધુ મત છે. ચૂંટણી જીતવા માટે ઉમેદવારો તથા રાજકીય પક્ષો ગમે તેવા કાવા દાવા કરે છે તે જગજાહેર છે. આ વખતની પેટા ચૂંટણીમાં વિસાવદરમાં ત્રિપાખીઓ જંગ છે. ચૂંટણી જીતવા માટે તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, પરંતુ આ વખતે ચૂંટણીમાં નવા સમીકરણ ચર્ચાનો મુદ્દો બની ગયા હતા. બે મુખ્ય પક્ષો અંદરખાને એક થઈ ગયા હોવાની ચર્ચા છે એ વિસાવદરમાં ચાલી રહી છે અને આ બંને પક્ષોની વિચારધારામાં હાથી ઘોડાનો તફાવત હોવા છતાં તે તમામને નેવે મૂકી એક પક્ષનો કાર્યક્રમ હોય તો તેનો ખર્ચ અન્ય પક્ષ ભોગવી રહ્યું છે તેવી વાતો વહેતી થઈ હતી. આ રણનીતિ ઉપર નક્કી થયું હોવાનું સ્થાનિક રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે. આ રણનીતિને સફળ બનાવવા માટે બહારના નેતાઓ મથામણ કરી રહ્યા હતા, પરંતુ સ્થાનિક આગેવાનો આ વાતને સ્વીકારવા તૈયાર નહોતા થતા. આ વાતને સ્વીકારવા તૈયાર થતા નથી અને ઉપરથી થયેલા સેટિંગનો ખુલ્લેઆમ ભંગ કરી અનેક આગેવાનો સેટિંગની નીતિને બદલે છે. જે પક્ષ સાથે સેટિંગ નથી તેને અંદરખાને મદદ કરવામાંથી તેઓ ઊંચા નથી આવી રહ્યા. રાજકીય પક્ષો અપક્ષ ઉમેદવારોની સાથે સેટિંગ કરી હરીફ પક્ષના ઉમેદવારના મત તોડવા માટે તોડજોડની રાજનીતિ કરી રહ્યા હોવાની વાતો છે વિસાવદરમાં ખૂબ ચાલી રહી છે. પણ મુખ્ય પક્ષો જ અંદરખાને ગઠબંધન કરી લે તેવું ભાગ્યે જ જોવા મળે છે. મહત્વનું છે, પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે ચૂંટણીના અને હવે ગુરુવારના રોજ મતદાન યોજાશે અને સોમવારના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. ત્યારે જ ખબર પડશે કે હુકુમનો ઇક્કો કોણ છે.